Welcome to the next generation, where intelligence meets infinity. This is Infinity 3 technology. અત્યારે અમારે લોકોને 15 દિવસની ઇન્ટર્નશિપ આવી હતી જે ડિપ્લોમાના બેઝિક્સ અમારે શીખવા માટે કે શું ફ્યુચરમાં અમે જોબ કરવા જશું તો અમારે શેના રિલેટેડ કયા ટોપિક આવશે તો મેં પહેલા જીટીયુમાં જોઈન કર્યું હતું. સરને ખબર છે જીટીયુમાં 2 થી 3000 લોકો હતા જેમાં પર્સનલ ફોકસ ન મળે આપણને આપણા પર્સનલ ટાઉન છે પર્સનલ ફોકસ ના મળે. પછી મેં એક દિવસ જીટીયુમાં અટેન્ડ કરીને પછી સરનો કોન્ટેક્ટ કર્યો ગ્રુપ હતું તો એમાં સરને કીધું કે સર મારે ડેમો લેક્ચર અટેન્ડ કરવો છે તો સરે હા પાડ્યું. પછી મને એમાં ગમ્યું કે આપણને પર્સનલ ફોકસ મળે છે જે વસ્તુ નથી આવડતી એમાં પર્સનલ ફોકસ મળે. અને પાયથોન AIML એના બધાના બેઝિક્સ અને કોમ્પ્યુટર હાર્ડવેર સરે એવું નથી કે એનું ટોપિક છે એ રિલેટેડ જ ભણાવ્યું છે પણ ટોપિક બહારનું પણ છે અમારા કોમ્પ્યુટરમાં રિલેટ થાય છે એ બધું પણ ભણાવ્યું છે અને એક્સ્ટ્રા 5 દિવસ લઈને પણ બધું કરાવ્યું છે. થેન્ક યુ સર. મેં સાયબર સિક્યુરિટી સિલેક્ટ કર્યું અને એમાં વિનેશ સરે 15 દિવસ એમ તો 15 દિવસ જ કરાવવાના હતા પણ એમને એક્સ્ટ્રા પોતાનો ટાઈમ કાઢી અમને 20 દિવસ કરાવ્યું કે એમ કહેતા કે 15 દિવસ નહીં આપણે ભલે વધારે થઈ જાય વધારે પણ આપણે ઇન્ટર્નશિપ તો એકદમ 15 દિવસમાં તો બધું આમ આમ અમે બધાને ઓળખતામાં 10 દિવસ તો એમ જ વહી જાય અને પછી સરે કરાવ્યું સ્ટાર્ટ સાયબર સિક્યુરિટી 0 થી આમ બેઝિક કે હાવ સામાન્ય હતી અમારી પાસે નહોતા લેપટોપ એમ બધા પાસે તો નથી એમ મારી પાસે લીધું છે આમ છે સામાન્ય લેપટોપ ખાલી. પછી સરે કરાવી લેક્ચર જોતા હતા અને સર ભણાવતા હતા સાયબર સિક્યુરિટી નું આવે એમાં બધું કેવી રીતે સિક્યુરિટી રાખવી કેવી રીતે સિક્યુરિટી પ્રોટેક્ટ થાય એ બેઝિક બે રીતે હતું કે ઇથિકલ હેકરની રીતે પણ કેવી રીતે વિચારવું અને કેવી રીતે આમ આપણે સેફઈ રહીએ. તો સરે પેલા સાયબર સિક્યુરિટી શું આવે એના અટેક્સ હેકરના ટાઈપ પછી પાયથોનનું એમ દિવસમાં તો અમારો સૌથી પહેલા લેક્ચર હતું સાયબર સિક્યુરિટી પછી AI અને પાયથોનનો આવ્યો. હું તો બધાય લેક્ચર કરતો સર છૂટ જ આપેલી હતી આખો દી એમને કાંઈ નહીં નેટ ઇન્સ્ટાગ્રામમાં જોયા રાખતા એના કરતા લેક્ચર જેવો સારું આખો દી જોયા કરતો સર જે ભણાવે જોયા રાખતો કઈ નહીં આપણે જેટલું આપણે એટલું આપણને ફ્રીમાં શીખવા મળે ને. પછી એવી રીતે 15 દિવસ થયા છેલ્લા દિવસે ટેસ્ટ લીધી એમાં ટેસ્ટમાં 15 ક્વેશ્ચન હતા એમાંથી 15 માંથી 14 સાચા પડ્યા એક ખોટો પડ્યો મનમાં દુઃખ થયું અને પછી હાલો બસ આટલું ઘણું એકનો ખોટું પડે મારા દિલથી વિનેશનો આભાર માનું. दुनिया